મોર્નિંગ એવરીવન. સવારના 8:30 થઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ પપ્પા. કેવું છે તમને? બસ મજા. એની કમરમાં કેવું છે? બેક પેઇન થતું હતું? સારું છે આજે. સારું છે. હા. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. શું કરે છે તું? પ્લેટફોર્મ પર આપણે અચ્છા વોલ બેસિન સાફ કરે છે. સાફ સફાઈ ઘરની થઈ રહી છે. જય સ્વામિનારાયણ કિનાલ. જય સ્વામિનારાયણ. શું કરે છે? બસ ચા થાય છે. ચાની જોડે વઘારેલી રોટલી. અહીંયા સાગર પાણીની બોટલ ભરે છે. કેમ આજે તમે ભરો છો? રોજ ભરું છું. મારે પાણી વધારે જોઈએ છે. સો 1 2 ત્રીજી 3 બોટલ રાતે ખાલી કરી નાખી. આ તો વધારે જોઈએ પછી તમારે ભરવી પડે ને. ભરવું પડે ને ભાઈ. આજે રવિવાર છે અને ચા બધા સાથે પીવા બેઠા છે. આજે રવિવાર છે પણ 3 શૂટ છે એક સાથે. બપોરે કન્ટિન્યુઅસ ચાલવાના છે તો બધા જોડે ચા પીવા બેઠા છે. શું પ્લાન છે મમ્મી આજના દિવસનો? રસોઈ કચરા પોતા ખાવાનું એ સિવાય જે નવું આવી જાય એના કરતા જવાનું એન્જોય. પ્લાન છે આજે? આજે ઓફિસ જશું ને? જાયું છે કે આજે આરામ? ના આજે જવાનું ને. બરોબર. તો આરામ કરો ને, આજ રવિવાર છે તો. ના ભાઈ આરામ આપણે કરવા ક્યારે પછી વધારે પેલું થાય એના કરતા કન્ટિન્યુઅસમાં છે ને આરામ થઈ જાય, મટી જાય એટલા માટે. ઘેર હોય ને તો ઉપરથી છે ને જે થતું હોય ને યાદ આવ્યા કરે. બહાર જાય ને તો ભૂલી જાય. તારો શું પ્લાન છે આજનો? કઈ નહીં, ઓફિસ જવાનું થાત શૂટ છે તો બીજું બસ રસોઈ ખાવાનું. તો ચા પછી અહીંયા વારો છે સબ્જી કટ કરવાનો. શેની સબ્જી બનાવવાની છે? કારેલા કારેલાની કડવા સબ્જી. કારેલા અચ્છા કારેલા. કારેલા કડવા કેરીનો રસ મીઠો કે તો આજે બધું કડવું ને મીઠું બધું મિક્સ છે. આવરે વરસાદ નથી આવતો પણ આવરે વરસાદ ઊની રોટલી ને કારેલાનું શાક. અચ્છા તો ગળ્યું ને બધું કડવું ને બધું મિક્સ છે. કોરોનાના કેસો વધતા જાય છે એટલે બહાર જવાનું થાય તો બહુ ધ્યાન રાખીને જવાનું. માસ્ક પહેરવાનું. બહારથી આવ્યા પછી હાથ વોશ કરી નાખવાના સાબુથી એકદમ, અને થોડું ધ્યાન રાખવાનું લોકોને. અને કિનાલ અહીંયા લોટ બાંધી રહી છે ટિફિન માટે સવારમાં. અને ફરીથી આ બોટલ આવી ગઈ પાછી ભરવાની મારા માટે. 2 બોટલ અને હજુ ત્રીજી એક ખાલી થઈ રહી છે. ક્યાં હાલ ચાલ હે? બસ બઢિયા. બઢિયા. મમ્મી અને કિનાલ અહીંયા છુંદો બનાવવાની તૈયારી કરે છે. શું બનાવ્યું છે? છુંદો કેરીનો. થઈ ગયો? હા. થોડા દિવસ તડકો હજી ઓછો આવે. તડકો ઓછો આવે ને એટલે વાદળ છે વાતાવરણ હવે વરસાદ આવી જાય છે એટલે એક જ કેરીનો છુંદો છે પણ તડકો આવતો નથી. કે થોડો તડકો દેખાયો છે એટલે કિનાલ હવે ગંજી વીંટી રહી છે છુંદાને અને એની ઉપર પટ્ટો બાંધ્યો છે અને હવે જશે એ તડકામાં. સાદી હોય ત્યાં સુધી માણસો પહેરે છુંદાને પહેરાવાની. થાય પછી તપેલું પહેરે. પછી એનું પોતું બનશે. પછી કાઢશું એટલે પોતું બનશે. ઓકે તો તડકો દેખાયો છે બહાર. રખ દિયો, મૂકી દીધું. મૂકી દીધું પણ તડકો રહેતો જ નથી. વાદળ છાયું વાતાવરણ થઈ જાય, વરસાદ આવી જાય. તો આ બધું ચાલતું રહેશે ઘરનું કામકાજ અને હું જઈ રહ્યો છું ઓફિસ પર. સવારના 9:30 થયા છે. જય સ્વામિનારાયણ. હું જવું ઓફિસમાં. જય સ્વામિનારાયણ. તો હું ઓફિસ આવી ગયો છું. ઓફિસ તો જઈએ કાશે કે નહીં એમ જોવાય. શું કામ તમારે નથી જવું? શું કામ તમારું? કંઈ કામ નહીં પણ બેહી રહી એમ બધા થાય એટલે થોડું જઈએ એમ થોડી વાર રહીને જઈએ. નથી ખબર પડતી બેસી જાય તો તમે બેઠી જા. આ અંશુ જો પોતા ફરફર કરે, પોતું નહીં કરવા દે તો બેસી જા. ચાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા તીસુ આવી છે કેરીની પેટી આપવા. હાય જય સ્વામિનારાયણ. તમે તેમ કેરી ખાઓ. અહીંયા કેરીનો ઢગલો થઈ ગયો છે. કાચી પાકી અલગ થાય છે. આખી પેટી કાચી જ છે. બધી પાકી બધી ગોઠવી દઈએ ને પાકી જાય. હા.
ઓર્ગેનિક કેરી છે ઓર્ગેનિક. ઓર્ગેનિક છે એટલે કાચી ને દવાવાળી તો પાકી આવે છે, ઓર્ગેનિક છે એટલે કાચી છે. હવે આને ઘરે પકવવાની. તો બપોરના 1:30 વાગી રહ્યા છે અને અમારું ચાલી રહ્યું છે જમવાનું. આજે પપ્પા ઓફિસ આવ્યા છે ટિફિન લઈને. કેવું છે તમને? બસ સારું છે. સારું છે ને? બસ ટીવી ચાલુ છે, જમવાનું ચાલુ છે. ઇવન આજે રવિવાર છે તો પણ બધા ઓફિસ આવ્યા છે, પૂરી ટીમ, બધા સ્ટાફવાળા પણ આજે ઓફિસે આવ્યા જ છે. કોઈ જ સન્ડે અમારા ત્યાં હોતો નથી. ટિફિન બહુ વધારે આવી ગયું છે. ટિફિનમાં છે રાયતું, દહીંનું, કારેલાનું શાક, રસ અને રોટલી. અને કિનલ શૂટ કરી રહી છે, મેટર્નિટીનું શૂટ છે. મોસ્ટલી અમારું એ ચાલતું જ હોય છે, બટ સેટરડે સન્ડે બહુ જ વધારે હોય છે, કેમ કે રજા વધારે હોય તો બધા સન્ડે જ વધારે ફોટો ક્લિક કરવા આવતા હોય છે. ત્યાં આગળ ચાલી રહ્યું છે શૂટ અને અહીંયા ચાલી રહ્યું છે મારું એડિટિંગ. તો શૂટ પતી ગયું છે, એડિટિંગ પણ પતી ગયું છે અને રાતના 8:30 થઈ રહ્યા છે. તો હું જઈ રહ્યો છું ઘરે. હવે ઘરે જઈને જોઈએ શું પ્લાન છે. આજનો આખો દિવસ શૂટમાં જ ગયો છે. સન્ડે હોય છે બટ ઓબ્વિયસ આખો દિવસ કામ જ હોય છે. બહાર નીકળતા જ થોડા છાંટા સ્ટાર્ટ થયા છે અને આજે ટ્રાફિક એકદમ ઓછો છે, કેમ કે સન્ડે ખાલી અમારી જ ઓફિસ ઓપન હોય એવું લાગે છે. હાય, શું બનાવ્યું છે આજે જમવાનું? કઈ નહીં, રજા છે આજ કિચન. આજે રજા છે, ખીચડી. રજા, કિચન ક્લોઝ આજે. શું મમ્મી આજ શું બનાવ્યું જમવામાં? કશું નહીં, ઘર જવાનું. રવિવારની રજા. રવિવારની રજા છે. રવિવારની રજા. ઓકે. રવિવાર નહીં જમી તો શું વાંધો છે? આપણા મોટા શરીરમાં શું ખબર પડે? ઉપવાસ છે આજે. રવિવારે કામ કરી લેવાનું અને ઉપવાસે કરી લેવાનું. ઓકે, તો રવિવારે કામ બી વધારે કરવાનું અને ઉપવાસ બી કરવાનો એવું. ચીપિયા વગર તો મમ્મીના નહીં હાથમાં નીકળે. ફાંસ વાગી છે. આમ મેર્યો. બહુ વાગી જ મમ્મી કે અત્યારે આ હાલ જ પેલા વાગી? કુંડા વરસાદ આવે એવું હતું ને તો બધા સરખા કર્યા. ઓકે, તો કુંડા સરખા કરવામાં તને ફાંસ વાગી. જો આ એવું દેખાય તમને? શું કરે છે કિનલ તું આ બધું આ તને? ફાંસ કાઢે છે. ઓહ, આ બાજુ આમ આવી જતું. એવી નહીં, હમણાં જે કાંટો જ. લાઈટો શું જોવો બોલાવી તમે? પડે. પાસ. ઓપરેશનમાં જોડાયા છે પપ્પા લાઈટ લઈને. બાજુ આ એ બાજુ નહીં લાય. આઈડિયા હા એ. હા, એ જ. પપ્પાને કેળમાં થયું આજ મમ્મીના હાથમાં થયું. કશું થતું નથી. નીકળી ગયું. ઓપરેશન સક્સેસફુલ ઓપરેશન. કશું થયું કઈ નતું. ऑपरेशन सक्सेस हुआ है. ऑपरेशन सक्सेस हुआ है. फ्लैश से सक्सेस किया है हमने. હવે બેગ તો નિકાળો પણ. हाँ, बैग नहीं निकालेंगे. बैग कैसे अभी निकालेंगे ना आए तो. फ्लैश થી ઓપરેશન કાંટા સક્સેસ કર્યું છે અને આ ફ્લેશ થી મારો ચલાવી અને ઓપરેશન કાંટાને સક્સેસ કર્યું છે. ઓપરેશન સિંદૂરની જેમ. હા, ઓપરેશન સિંદૂરની જેમ ઓપરેશન કાંટા સક્સેસ થયું છે. તમને છે ને આ હું તો પોલીસ પ્રોગ્રામ જોઈને અને હું તો પોલીસ ને જેમ આમ પ્રચાર કરતા હોય ને એ તો બોલવાની ટેવ પડી ગઈ. સમાચાર જુઓ એટલે સમાચાર એટલે સમાચાર અને વ્લોગમાં ન્યૂઝ. આ કહેવાય ને, હું તો પોલીસ. નેચરલ એટલે નેચરલ અને વ્લોગમાં પેલા આતંકવાદીને બોલતો હોય. અમે તો- ના આતંકવાળા નહીં, કેમેરો આવે તો કેમેરા અમે તો સામે બોલવું જ પડે સાંભળીશું. ને. હે, તમે બોલજો, અમે તો સાંભળીશું. વ્લોગમાં બી આતંકવાદીને જેમ બોલે છે. અમને હું તો ये कर જોઈશ. दिया है. એય, હું તો જોઈશ જ અને હું તો બોલીશ જ. હું તો જોઈશ જ. તો પાપાને આજે એક સ્ટોરી રાખી ઇન્સ્ટાગ્રામ पे. શું મૂક્યું તમે? આ સ્ટોરી રાખી જો દેખ લો. કેવું આ તમે કીધું? ચલ પડા તો બધા ઘરે તો આવી જાય છે, ચલ પડાઓ. सामान है बड़ा इसमें. वो क्या कहना चाहते हैं कि हमारे में सामान तो बड़ा है. कौन મને એમ કે આ ત્રણે જણા ઘરે જ कोई से તૈયાર भी चैलेंज हो तो हम इसको હે? कर सकते हैं. ચલ પડા મેં જો ત્રણે જણા ઘરે જતા પણ રહેવાના. તમે આ ગીત મૂકીને થોડી વાર તો ઇતની એમ જતું શું ચલ પડા આવે છે. બારિશ બહુત આ રહી है बाहर. बाहर बहुत बारिश आ रही है तो क्या करेंगे अब? હવે એ કપડા નવા પહેર કે નાના છે. નવા કપડાં પહેરીને બેસી ગયા છે પપ્પા, કિનલ, મમ્મી. પણ બહાર વરસાદ ચાલુ થયો છે એટલે બહાર કેમ ના જઈશું એ ખબર નથી પડતી. જો વરસાદમાં નાવા જતા રહીએ. બધાય વરસાદમાં નાવા છત્રી જતા લઈને જવાય બહાર તો બહુ કઈ અમે રીતે જવાય ગમે તે વરસાદ. કેટલા દિવસથી વરસાદની નાવા રાહ જોઈ રહી. ચલો નાવા. ચલો નાવા જઈએ. બધાય નાવા જઈએ. બહાર એકદમ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, જોરદાર વધારે. હમણાં નીકળ્યો ત્યારે છાંટા તો ચાલુ થયા જ હતા, અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે. તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.